હેલો મિત્રો, આજે હું તમને એક નવીનતા બતાવું. ઝાડ જો તમે જો, આ એકલા પેલા વડલા કહેવાય, વડ કહેવાય. એ જોજો કેટલી લાઈનમાં લાવવું એ જો, કેટલા ઝાડ છે આવા ને આવા વડ. અને કોઈ આ બાજુ આવ્યું હોય ને ફરવા તો કોમેન્ટમાં કરજો જરૂર. આ ઝાડ સોમનાથ જિલ્લાના છે. સોમનાથ જિલ્લામાં કયું ગામ છે તમારી રીતે જોઈને મને મેસેજ કોમેન્ટ કરજો. વ્યૂ જુઓ તમે, એકદમ ખતરનાક વ્યૂ. કેટલું મસ્ત. હાય હાય જો ઝાડ કેવા સુપર લાગે, જો કેવા કટિંગ થઈ ગયા. હાય જાતે કેટલું મસ્ત લાગે એમ. જો આ બાજુ જો બળદ હજી સુધી ચાલે છે જો, હે ને, બળદની પરંપરા હજી બી ચાલુ છે આ બાજુ. આપણે તો કે કાઢી નાખ્યા. જો તમને બતાવું, લગભગ 1 કિલોમીટરની રેન્જમાં આરે વડ છે. એક કિલોમીટર તો કોઈ ના નહીં. જો તમે આની હું સાઈડ લઈ લઉં, થોડી ગેપ પડી છે તમે જોઈ શકો છો. અને એ આટલેથી સ્ટાર્ટ થયા છે પાછા. છે સિંગલ રસ્તો, એટલે આપણે ધીમે ધીમે ચાલશું. છે ને ડેન્જર રસ્તો શેન? શેક નહીં શેન, હું કહું છું પણ તમે મોના ચા શેક નહીં. કેટલું મસ્ત વ્યૂ આવે જો. હાય હાય જો આજુબાજુ ઝાડીઓ પણ એવી જ છે હો. ઓર કમર નાઇટમાં નીકળ્યા ગમે એમ બીક લાગે તમને. જો હાલો હું તમને બતાવું. જો આ ભાપા કંઈ ગોતે છે. પાપા ભેંસો ચલાવે છે, ગાય ચલાવે છે. જો નજારા હોળી ચાલુ ફરીથી. મસ્ત વ્યૂ, મસ્ત છે. બાઇકની સાઈડ આપણે કાપી લેવું. જુઓ યાર કેટલું મસ્ત વ્યૂ. એકલા પેલા એ ઝાડ છે. ટ્રેક્ટર આવી ગયું એટલે આપણે જશું નહીં, ટ્રેક્ટરની પાછળ જ રહેશું. જો તમે મિત્રો જોઈ શકો છો, આવા નવા ઝાડ જોવા માટે કોમેન્ટ કરો અને ફોલો કરતા રહો, લાઈક શેર. આવા નવા વિડીયો જોવા માટે આવું ને આવું તો કેટલું છે. આપણે ફરવા નીકળી પડે એટલે આપણે બધું જોઈ જ લેવાનું છે. તમે જોઈ શકો છો છે ને, કેટલું મસ્ત વ્યૂ હતું. ખતરનાક, ડેન્જર યાર. બરાબર, હવે આપણે આવી ગઈ ચોકડી. તો આપણે મૂકી દેવું ફોન નીચો, કેમ કે આપણે અહીંયાથી વળી જવાનું છે. ત્યાં સુધી આગળથી હું બીજું એક બતાવું. ત્યાં સુધી બની રહો. બાય બાય. કોડીનાર.